બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છો સગલા? આજે આપણે ઘાઘરાના નીચે પેનલ નાખતા જોઈશું. ફ્રીલમાં આપણે લઈશું પેનલ. તો સૌથી પહેલાં મેં જે મટીરિયલ લીધું છે એ મેં ડોટ્સવાળું કપડું લીધું છે અને મને એના ઉપર ફ્રીલ આપી છે તો મેં કલર સેમ લીધું છે, બટ ડિફરન્ટ એટલું છે કે આ મેં લાઇનિંગવાળું લીધું છે અને જે મારું મેઇન મટીરિયલ છે એ ડોટ્સવાળું છે. આપણે આને કેવી રીતના સ્ટિચ કરીશું? આપણો ઘાઘરો છે જેમ આપણે કાચું કપડું લાવીને કટિંગ કરીએ છીએ અને સ્ટિચ કરીએ છીએ, ઓનલી વન સાઈડ આપણે સ્ટિચ કરી લેવાનું. ઘાઘરો છે આપણો પૂરો ને આ વન સાઈડ આપણે સ્ટિચ કરી લેવાનું. અહીંયા આપણે કાપા કરી લઈશું ને મેઝરમેન્ટ કરી લેવાનું. જેનાથી આપણે ફ્રીલ આપીએ છીએ તો ઘણું ઇઝી રહે છે મેઝરમેન્ટ માટે. આ 2 પોઈન્ટ અને આ 2 પોઈન્ટ આમ જોઈન્ટ કરી અને અહીંયા એટલે 4 હિસ્સા થઈ ગયા તો આપણા મિડલમાં અહીંયા કાપા મૂકી દઈએ છે અહીંયાની સાઈડ પર. આપનું જરૂરી છે અને આપણે એવી રીતના રહેવા દઈશું. હવે લીધું છે મેં ફ્રીલ આપવા માટે કપડું, તો મેં એની લેન્થ આપણે 3 મીટર જોઈએ છે. 1, 2 અને 3 મીટર. ઘાઘરાનું જે આપણું રહે છે માપ એ આપણું 2 મીટર રહી છે ઘાઘરાનું. ઓકે, તો આપણે આને લેવાનું છે 3 મીટર. એનાથી આપણે જે ફ્રીલ આપણે બનાવીશું તો ઘણી જ ફાઇન રીતે બનશે. તો આ મેં 3 પટ્ટા અટેચ કીધા છે. લંબાઈના અંદર આપણે 3 મીટર લેવાનું છે અને ચોડાઈ આપણી લીધી છે 6.5. 7 લેવાની ને આપણે અંદર ફોલ્ડ કીધું એટલે 6.5. પછી આ આપણા ઉપર ચોઈસ છે કે આપને કેટલી લંબી ફ્રીલ જોઈએ છે. હવે મને આટલી જ ફ્રીલ જોઈએ છે. ફ્રીલના માટે અહીંયા પણ મને કાપા મૂકવા પડશે. અહીંયા મને 4 પોઈન્ટ જોઈએ છે તો 1 પોઈન્ટ આપણે સ્ટિચ કરી લીધું. એ બાજુ બી સેમ આપણે આ બેને મેચ કરવાનું. પહેલે બે પટ્ટા સ્ટાર્ટથી આ પાર્ટ અહીંયા આપણે 1 કાપો આપીશું. એના પછી આ બેને પાછું જોઈન્ટ કરવાનું. અહીંયા પાછો બીજો કાપો અપાશે. આ બેનું સાથે થશે એટલે કેટલા કાપા થાય આપણા? અહીંયા આપણા 2, 3 અને 4 કાપા કેવી રીતના થાય છે કે ફર્સ્ટ આપણું સ્ટાર્ટનું સ્ટીચવાળું, સેકન્ડ આ, થર્ડ આ, ફોર્થ આ ને પાછું આપણે વાજે એટલે 5th થાય છે. તો સેમ આવી રીતના આમાં થશે. આ પોઈન્ટ 1, પોઈન્ટ 2, 3, 4 એન્ડ આપણું આ લાસ્ટ વાળું 5. સેમ એવી રીતના જ 1, 2, 3 પછી એ 4 ને 5 થયા. આપણે સ્ટીચ કરવાની હોય તો આપણે ઘાઘરો છે હંમેશા આપણે વન સાઈડ એટલે આપણે પોકેટનો સાઈડ જે છે એ સ્ટીચ કરી લેવાનું. આ સાઈડ આપણું છે ઘાઘરો આપણે આવી રીતના નીચે રાખવાનું, સીધું રહેશે. અને જે આપણે ફ્રીલ લઈ રહ્યા છે એ પાર્ટ આપણું ઊંધું રહેશે આમ. એટલે આ 2 પાર્ટ આમ સ્ટ્રેટ રહેવા જોઈએ. આપણે જ્યારે એને સ્ટ્રેટ કરીશું તો આ નીચે આમ આવશે. આ 2 પાર્ટ આપણા આવી રીતના રહેશે. અહીંયા આપણે આવી રીતના મૂકવાનું. આ પોઈન્ટ તો આ પોઈન્ટ આપનો ફર્સ્ટ પોઈન્ટ છે. હવે સેકન્ડ પોઈન્ટ, તો આજે આપણું સેકન્ડ પોઈન્ટ હતું એ આપનું અટેચ થવું જોઈએ. બંને પોઈન્ટ આપણા અટેચ થવા જોઈએ. તો કઈ રીતના થશે? આપણે આને ફ્રીલ કરીશું. ફ્રીલ એટલે આપણે જીની ચીપટી લેવાની. આ પોઈન્ટ 1 તે પોઈન્ટ 2 સેમ
આ .1 .2 .1 .2 આ બંને થયા આપણા. તો હવે બંનેને આપણે મેચ કરવાનું છે. તો શું કરીશું આપણે અહીંયા આપણે ચીપટી આપી દેવાની આમ થોડા ડિસ્ટન્સ પર. હવે આપણે અહીંયા બી આપણે ચોઈસ છે કે આપણે બિગ ચીપટી મૂકવી છે કે સ્મોલ. એવી રીતના આપણે અહીંયા ચીપટી આપી દેવાની. નાની નાની સ્મોલ આપણે પ્લીટ્સ લેતા જવાનું, સ્ટિચ કરતા જવાનું. જ્યાર સુધી આપણે આ પોઈન્ટ સુધી ના પહોંચે ત્યાર સુધી આપણે ચીપટીઓ લઈ લેવાની છે. એવી રીતના સ્મોલ પ્લીટ્સ વન પાર્ટ પર. સેમ એવું અહીંયાથી કે આ પોઈન્ટ આવે આ આપણું સેકન્ડ પોઈન્ટ થયું. તો આ સેકન્ડ પોઈન્ટ આપણું અહીંયા થવું જોઈએ. આટલું પાછું આપણું ફ્રીલ થશે. હવે સેકન્ડથી થર્ડ આ વાલું રહ્યું તો અહીંયા સેમ થશે ને થર્ડથી આપણું લાસ્ટ. એટલે આપણે પૂરું ફ્રીલ પહેલે આપણે કમ્પ્લીટ કરી લઈએ છીએ ને ઘણું જ ઇઝી છે. જે વખતે આપણે એને બે પાર્ટને સ્ટિચ કરીને સ્ટ્રેટ કરીશું તો આખી ફ્રીલ આપણી અહીંયા નીચે આવશે. આ મારું મેન કપડું છે ને આ મારું ફ્રીલનું કપડું છે. આટલું આપણે પહેલાં કમ્પ્લીટ કરી લઈએ છીએ. ફ્રીલ આપણી કમ્પ્લીટ થઈ ગઈ. આપ જોઈ શકો છો એકદમ બ્યુટીફુલ લાગે છે. આના ઉપર સ્કાય બ્લુ કલરની આપણે લેસ લઈશું ને એને આપણે આવી રીતે અહીંયા અટેચ કરીશું. હા, આના નીચે મેં આના ઉપર દાબ સિલાઈ બી લીધી છે જેનાથી આની ફિનિશિંગ હજી ફાઇન બેસે. આના પર આપણે બ્લુ કલરની રીતે પટ્ટી લઈ અહીંયા મૂકી દઈશું અને અહીંયા આપણે સ્ટિચ કરીશું. આપની એક લેસ થઈ ગઈ આના ઉપર. હવે સેકન્ડ છે આપની જીપીઓની લેસ લીધી છે મેં. એને આપણે ડિસ્ટન્સ યાદ રાખવાનું કે 3ના ડિસ્ટન્સ પર આપણે આને સ્ટિચ કરવાનું છે. યા તો આપ મેઝરમેન્ટ નોટ કરી શકીએ છીએ. એટલું કમ્પ્લીટ થયા પછી પાછું આપણે 3ના ડિસ્ટન્સ પર પટ્ટી છે આ જ આપણે જે નીચે પેનલના અંદર જે આપણે ફ્રીલ કીધી એ જ આપણે લેવાની છે પાછી. થ્રીના તો ફોરના આપણે જેમ ઠીક લાગે એમ. અભી 3ના ડિસ્ટન્સ પર આમ પટ્ટી આવી રીતના આપણે સ્ટિચ કરવાની. પટ્ટી સ્ટિચ કરતાં મેં બતાવ્યું છે એકદમ ઇઝીલી આપણે કઈ રીતના સ્ટિચ કરી શકીએ છીએ. આટલું કમ્પ્લીટ થયા પછી પાછું આપણે ઉપર સેમ આવી જ લેસ છે એ પણ આપણે અહીંયા મૂકીશું જેનાથી એનો લુક ઘણો જ ફાઇન આવશે. સેમ આટલું કમ્પ્લીટ થઈ જશે આપનું. એટલી બ્યુટીફુલ લાગશે રીદા. અગર આપણે કલર કોમ્બિનેશન જોઈતો હોય તો આપ યુઝ કરી શકો છો બટ મેં આટલું જ યુઝ કીધું છે કે એનાથી ઘણું જ લુક ફાઇન આવે છે એનું. બંને સાઈડથી બરાબરથી આપણે આ પટ્ટીઓ સ્ટિચ કરી લેવાની. પહેલાં નીચેની સ્ટિચ કરી પછી ઉપર આપણે પિનથી અટેચ કરી ને પછી આ વાલી પણ આપણે સ્ટિચ કરી લેવાની. સેકન્ડ આ વાલી એટલે આપણું ઘાઘરાનું એટલું કમ્પ્લીટ થઈ ગયું. પડદીના અંદર આપણે જોઈ લઈએ છીએ. પડદી સ્ટિચ થઈ ચૂકી છે. પડદીના અંદર સેમ એટલી જ એ જ પટ્ટી લીધી છે. એ જ સાઇઝ લેવાનું છે આપણે. અહીંયા પટ્ટી ફોલ્ડ કરતા જવાનું ને સાથે આવવાનું. આપણો જે બી માપ હોય છે પડદીનો એનાથી ખાલી આપણે હાફ ઇંચ જ વધારે લેવાની છે. શોલ્ડરથી ક્યાં નીચે હાથ સુધી સિર્ફ આપણે હાફ ઇંચ વધારે લેવાનું કે આપણે હાફ ઇંચ અંદર ફોલ્ડ કરી શકીએ છીએ. એટલે આને ફોલ્ડ કરવાનું ને આ 1 અહીંયા સ્ટિચ થશે પછી ઉપર સેકન્ડ સ્ટિચ થશે. આ સેકન્ડ સ્ટિચ થઈ ગઈ આપણી. ફર્સ્ટ સેકન્ડ સ્ટિચ થયા પછી જે આપણે બ્લુ પટ્ટી લીધી હતી સેમ આપણે એને અહીંયા મૂકીશું ને આને આપણે અહીંયા સ્ટિચ કરવાનું. તો પડદીમાં આપનું આટલું જ રહેશે ને ઘાઘરાના અંદર આપણે જીપીઓની પટ્ટી
ઓફ વ્હાઇટ આપણે યુઝ કરવાનું છે ને પડદીના અંદર આટલું મૂકીશું. એના પછી આપણે ક્રોશોના ફ્લાવર રેડી કરીશું અને એ પણ આપણે આના અંદર અટેચ કરવાના છે, જેનાથી એનો લુક હજી ફાઇન આવશે. આટલું આપણે પહેલાં કમ્પ્લીટ કરી લઈશું સ્ટિચ કરીને. આપ જોઈ શકો છો ફ્રીલવાળી રીધા રેડી છે. નીચે ફ્રેલ છે, પછી સ્કાય બ્લુ કલરની લેસ, જીપીઓની લેસ લગાવી છે ઓફ વ્હાઇટમાં. પછી જે આપણે નીચે ફ્રીલમાં લીધું છે કપડું આપણે ઉપર પટ્ટી લગાવી છે, એના પછી પાછું આપણે જીપીઓની લેસ આપી છે, જેના તેનો લુક ઘણો જ ફાઇન આવે છે. आप सगला ने हमारा वीडियो पसंद आए तो प्लीज़ वीडियो लाइक करिए, कि ना समझ पड़े तो कमेंट्स में ज़रूर पूछिए. आप सगला सपोर्ट मळे छे एना माटे घणुं घणुं शुक्रिया.